આજે આપણે એકદમ સુપર ટેસ્ટી એવું કાચી કેરીનું શાક બનાવવાના છે અને આ કાચી કેરીનું શાક બનાવશો તો તમે જરૂરથી એકની જગ્યાએ બેની જગ્યાએ 3 થી 4 રોટલી ખાઈ જશો, એટલું ટેસ્ટી બને છે। તો શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે કાચી કેરી લેવાની છે। અહીં તોતાપુરી કેરીનો યુઝ જ કરવાનો છે। તોતાપુરી કેરીને સરસ રીતે ધોઈને સાફ કરી લેવાની છે અને આ રીતે છાલ કાઢી લેવાની છે। છાલ સાથે પણ બનાવી શકો છો, બહુ જ સરસ બને છે, કોઈ ટેસ્ટમાં ફેરફાર નથી થતો। તો બસ તમે છોલીને કે છોલ્યા વગર આ રીતે કટ કરી શકો છો। એકદમ સરસ એવા સ્ક્વેર શેપમાં કટકા કરી લેવાના છે। કટકા કર્યા બાદ આપણે એક તડકો લગાવવાના છે। તો બધી જ કેરીને આ રીતે કટ કરી લેવાની છે। આથી મેં 500 ગ્રામ કેરી લીધી છે અને હવે આપણે ઓઇલ મૂકીશું। તો તમે સિંગ તેલનો ઉપયોગ કરો તો બહુ સરસ રિઝલ્ટ મળશે। તો અહીં અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। અડધી ચમચી જેટલી અહીં મેથી દાણા પણ એડ કરીશું। ચપટી જેટલી હિંગ એડ કરવાની છે। હિંગ સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે। સાથે જ એક સૂકું લાલ મરચું અને 2 તમાલપત્રનો ઉપયોગ કરવાનો છે। બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય, થોડું કટ થઈ જાય એટલે આપણે હળદર એડ કરી અને કેરીને કટ કરેલા કેરીને એડ કરી દઈશું અને 5 મિનિટ ફૂલ ફ્લેમ સાથે આપણે એને સાતરીશું, જેથી કરીને ઉપર એક લેયર બની જાય। તો બસ હવે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને કેરી પણ અધકચરી પાકી જાય, વાર નથી લાગતી કેરીના શાકને પાકતા। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તો જોઈ શકો છો આ રીતે અધકચરી કેરી પાકી જાય એટલે આપણે હવે એમાં ગોળ એડ કરી દઈશું। તો 500 ગ્રામ કેરીની સાથે મેં 1/4 કપ જેટલો ગોળ એડ કર્યો છે। તમને ઓછો લાગે તો તમે વધારે પણ એડ કરી શકો છો। તો એકદમ સરસ ટેસ્ટી ચટપટું શાક બનીને તૈયાર થઈ જશે અને થેપલા ઢેબરા સાથે ખાવાની તો બહુ જ મજા આવી જાય છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો લગભગ 5 થી 5 મિનિટમાં જ બધો જ ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ જશે અને આ રીતે ગોળમાંથી પાણી પણ છૂટી જશે। તો બસ આપણે થોડો વાર ચડવા દેવાનું છે અને કેરીના કટકા સરસ ટ્રાન્સપરન્ટ જેવા થઈ જાય, અધકચરા ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। હવે તેમાં લાલ મરચું પાવડર એડ કરી લઈશું। તો તમને કેટલું તીખું ભાવે છે એ પ્રમાણે તમારી ચોઈસ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરી શકો છો। લાલ મરચું પાવડર એડ કરીને મિક્સ કરી લેવાનું છે। 5 મિનિટ જેવું એને થપરવા દેવાનું છે અને બસ હવે આપણું એકદમ સરસ ખાટું મીઠું ચટાકેદાર કેરીનું શાક રેડી છે, જેને આમની લોંજી પણ કહે છે। તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। થેપલા સાથે તો બહુ જ સરસ લાગે છે અને ઢેબરા સાથે પણ બહુ જ સરસ લાગે છે। તો એકવાર થેપલા કે ઢેબરા સાથે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો મળીશું આવા જ નવા વિડીયો સાથે।